તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92 321 93 132 35 451. મહેસાણાની દૂધસાગર ડેરીમાં પાવડર પ્લાન્ટ પર ગેસ કપાતની અસર નહીં. અમેરિકા, ઇઝરાયલ, ઈરાન યુદ્ધની અસર વચ્ચે દૂધસાગર ડેરીમાં વૈકલ્પિક વ્યવસ્થા. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિને કારણે દેશભરમાં ગેસ સપ્લાય પર કેટલીક જગ્યાએ અસર જોવા મળી રહી છે. જોકે મહેસાણા જિલ્લામાં આવેલી દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટના ઉત્પાદન પર કોઈ ખાસ અસર પડી નથી. ડેરીમાં દૈનિક અંદાજે 250 ટન દૂધ પાવડર બનાવવાની ક્ષમતા ધરાવતા પ્લાન્ટમાં ગેસ સપ્લાયમાં થોડી કપાત કરવામાં આવી હોવા છતાં ઉત્પાદન સતત ચાલુ રાખવા માટે ડેરી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ડેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ ગેસ સપ્લાયમાં ઘટાડો થતાં સ્ટીમ માટે બોઇલરને ફર્નિશ ઓઇલ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. સાથોસાથ આગામી સમયમાં જો ગેસ સપ્લાય વધુ કપાત થાય તો બાયો ઇંધણ દ્વારા પણ બોઇલર ચલાવી શકાય એવી તૈયારી ડેરી દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે દૂધસાગર ડેરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રવીણ ભાંભી. દૂધસાગર ડેરીમાં 2 સોર્સ દ્વારા અમને ગેસ મળે છે. અમારી જોડે ગેલનો ગેસ આવે છે, અમારી જોડે સાબરમતીનો ગેસ આવે છે. સાબરમતી જોડે અમારે રોજનું 40,000 SCM ગેસ મળે એ અંગેનું આ મહિનાનું DCQ છે, એટલે એગ્રીમેન્ટ થયેલો છે પ્રકારનો. અને ગેલ જોડેથી અમારે 3,000 થી 4,000 SCM ગેસ રોજનો આવે છે. હાલની આ જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે એની અંદર સાબરમતીએ જે 40,000 SCM ગેસ અમે વાપરતા હતા એમાં ઘટાડો કરવા માટે અમને જાણ કરેલી એમને, અને અત્યારે એ લોકો રોજનો 25,000 SCM ગેસ અમને આપે છે. જેના કારણે જે અમારા સ્ટીમ ઉત્પાદન કરતા બોઇલરો હતા એ બોઇલરોને અમે ફર્નેસ ઓઇલ પર કન્વર્ટ કરી દીધા છે. એ બોઇલરો અમે ફર્નેસ ઓઇલ પર ચલાવીએ છીએ, જેના કારણે અમારા ઓપરેશનમાં કંઈ પ્રોબ્લેમ આવે નહીં. દૂધસાગર ડેરીને પ્રોસેસિંગ કરવા માટે, પાવડર બનાવવા માટે ઇંધણની જરૂર તો પડશે જ. અત્યારે ઇંધણના 2 સોર્સ જે મેં આપને કીધું કે ગેલનો સોર્સ છે, સાબરમતીનો સોર્સ છે અને એફઓનો સોર્સ છે. દેશની અંદર અત્યારે જે ગેસ એફઓ અવેલેબલ છે, નજીકના ભવિષ્યમાં એવું કંઈ દેખાતું નથી, પણ છતાં જો સદંતર ન આવે તો એ કિસ્સાની અંદર અમારે ત્યાં અમે એક સોલિડ ફ્યુલ બોઇલર પર નાખી રહ્યા છીએ, જેનું અત્યારે કમિશનિંગ ટ્રાયલ ચાલુ છે. અમારો પૂરો પ્રયત્ન છે કે આવતા 10 દિવસની અંદર સોલિડ ફ્યુલ બોઇલર પર ચાલુ કરી દઈએ, જેની અંદર હસ્કને વપરાતું હોવાથી ઓઇલ ના હોય અને ગેસ ના હોય એવા સંજોગોમાં પણ અમે અમારો પ્લાન્ટ સ્મૂથ ચલાવી શકીએ એવો અમારો પ્રયત્ન ચાલુ છે. અત્યારે ગેસનો જે ભાવ છે અથવા ફર્નેસ ઓઇલનો જે ભાવ છે અને એની જે કેલોરીફિક વેલ્યુ હોય છે એ જોતાં લગભગ કોસ્ટનીમાં બહુ મોટો ફરક પડતો હોતો નથી. સોલિડ ફ્યુલ બોઇલરમાં કોસ્ટ અમારી ઘટશે એ માટે અમે નવું પ્લાન્ટ છે એનો પ્રયત્ન ચાલુ છે. સોલિડ ફ્યુલ બોઇલર જો ચાલુ થઈ જશે એમાં કોસ્ટમાં ઘટાડો થવાનો છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.